વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો અને એમાં પણ આપણું જે અનુમાન હતું એમાં એવી જ રીતે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના રાજકોટના અમુક વિસ્તારો હોય, અમરેલી, ભાવનગર, બોટાદ જેવા વિસ્તારો છે અને રાજ્યના બીજા પણ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે અને આજે એમ 2 દિવસથી આપણે માવઠાના વરસાદો છે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ જે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર 850 HPA લેવલે શિયર ઝોન જોવા મળ્યો અને એને 700 HPA ના લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ મળ્યો છે, જેને કારણે અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે। પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થંડરસ્ટોર્મના ભાગરૂપે વરસી રહી છે અને થંડરસ્ટોર્મના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે। હજુ પણ આવનારા 3 દિવસ સુધી એટલે કે આવતીકાલે 14, 15 અને 16 મે એમ મે મહિનાની 14, 15 અને 16 મે આમ 3 દિવસ સુધી હજી રાજ્યની અંદર પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। જ્યાં વરસાદ પડે ત્યાં ભારે પવનની સ્પીડ જોવા મળે, તોફાની વરસાદ હશે અને આ વરસાદની અંદર જોવા જઈએ તો આવતીકાલે 14 અને પરમ દિવસે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે 14 અથવા તો 15 તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે, એટલે કે લગભગ 1.5 ઇંચ અથવા તો તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અથવા પરમ દિવસ 2 દિવસની અંદર એક સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ છે। કચ્છના જે તમામ દરિયાઈ કાંઠાના તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર 14 અને 15 તારીખે બપોર સુધી વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો અને અરવલ્લીના અમુક ભાગોની અંદર પણ 14 અને 15 મે દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતી શક્યતાઓ છે। ઓલ ઓવર જોવા જઈએ તો આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે માવઠા પડી રહ્યા છે એની અંદર વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ રાજ્યના અનેક વિસ્તારોને આ વરસાદ છે આવરી લેશે અને આ પવન સાથે અને ગાજવીજ સાથે જે વરસાદ પડવાનો છે જેને કારણે ઉનાળુ પાકની અંદર અડદ, મગ, તલ અને મગફળી જેવા પાકોની અંદર પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને એ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર બાગાયતી વિસ્તારો છે જેમાં કેરીના પાકને પણ મોટું નુકસાન જાય તેવી ભીતિ છે। જોકે આ માવઠું છે હજી 16 મે સુધી ચાલુ રહેશે અને 16 મે થી આ માવઠું પૂર્ણ થાય એ પછી તાપમાન છે એનો પારો પણ ફરીથી ઊંચો જશે અને એક હીટવેવનો મોટો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે।